વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વીરતા અને બલિદાનના પ્રતીક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પ્રતિમાને મેયર પિંકી સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહેરના સુભાનપુરા વિસ્તારના ઝાંસી કી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવ વંદન કાર્યક્રમમાં મેયર પિંકી સોની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પદાધિકારીઓ, કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કાઉન્સિલર સંગીતા ચોકસી, કાઉન્સિલર મહાલક્ષ્મીબેન તેમજ સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોએ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ગૌરવશાળી શૌર્ય, પરાક્રમ, બલિદાન, ત્યાગ અને વીરતાનું પ્રતીક એટલે ઝાંસી કી રાણી। ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી, વીજળીના ઝબકારે મોતીડા પરો તેમનું માત્ર 22-23 વર્ષની ઉંમર અને આટલા આયુષ્યમાં તેમણે વીરતાના અનેક ઉદાહરણ આપ્યા। આજે પણ જ્યારે કોઈ પણ નારી કોઈક ઉપલબ્ધિ મેળવે છે ત્યારે તેને ઝાંસી કી રાણી સાથે સરખાવવામાં આવે છે। આજના સમયમાં પણ તેમની આ વીરતા, તેમનું શૌર્ય, તેમના ત્યાગ અને બલિદાનની ગાથા નાના બાળકોથી લઈને અબાલવૃદ્ધ સૌ ગાય છે। ત્યારે આજે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈજીના જન્મજયંતિ અવસર ઉપર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે મારા સૌ સાથી સભાસદશ્રીઓ, વિસ્તારના નાગરિકો અને સૌ બાળકો સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ આપી।